श्याम सुखधाम जहां नाम इनके, જ્યાં યમુનાજીના નામ છે ત્યાં સાક્ષાત શ્યામ તો છે પણ સુખધામ સાથે શ્યામ છે. અને પ્રભુનું સુખધામ શું છે કે પ્રભુનું નિત્ય લીલા પરિકર, એ જ પ્રભુનું સુખધામ છે. યમુનાજીના નામ લો ત્યારે જો ઠાકોરજીનું નામ પુકારો ને તો પ્રભુ એકલા દોડીને આવે, પણ યમુનાજીનું નામ લો તો પ્રભુ એકલા ના આવે, પોતાના પરિકર સહિત કૃપા કરવા માટે પધારે. એટલે કે ગિરિરાજજી પધારે, વ્રજભક્તો પધારે, યમુનાજી પોતે તો બિરાજતા જ હોય, પણ ઠાકોરજી સ્વામીજી લીલા પરિકર સહિત પ્રગટ નયનન લીલા દિખાવે. 41 પદમાં કહ્યું ને કે આજ નેત્રોથી પ્રગટ લીલાના દર્શન થાય. અને પુષ્ટિ માર્ગની આ જ ફિલોસોફી છે. અહીંયા મર્યા પછી કોઈ ભગવત ધામ ગોલોકધામમાં જશો એવા વાયદા નથી. અહીંયા તો એમ કહે કે આ જ દેહથી મારે ભગવત દર્શન કરવા છે, મારે લીલા પરિકરના દર્શન કરવા છે. ભક્તોનો તો આગ્રહ આવો રહ્યો છે. અને યમુનાજીની જે અષ્ટસિદ્ધિઓ બતાવી છે આચાર્યો યમુનાષ્ટકમાં વ્યાખ્યામાં, એમાં 4 સંયોગાત્મક, 4 વિપ્રયોગાત્મક અને સિદ્ધિ બતાવતા આચાર્યોએ કહ્યું કે આ જ નેત્રોથી પ્રગટ લીલાના દર્શન થાય. એ યમુનાજીની સિદ્ધિ છે. તનુ નવત્વની પ્રાપ્તિ થાય, લીલા રસનો અનુભવ થાય. આ બધી સિદ્ધિઓ યમુનાજીની માનવામાં આવી છે. અને પુષ્ટિ ભક્તિની આ જ સિદ્ધિઓ છે. પુષ્ટિ ભક્તિ માર્ગમાં તમને કોઈ એવું સામર્થ્ય નથી આપવામાં આવતું કે જેથી તમે કોઈ ને કોઈ પ્રકારથી સંસાર આસક્ત થાવ. એવું ભગવાન તમને કોઈ આપવામાં રસ ધરાવતા નથી. કદાચ વસ્તુ પદાર્થ પણ આપે તો શું કે પુષ્ટિ માર્ગમાં તમને ક્યારે ધન, સુખ, ઘર, વૈભવ નહીં મળે? ના, મળશે. ફરક શું છે કે ફરક એ છે બીજા કોઈ આપશે ઘર તો એ ઘરની જંજાળમાં ફસાઈ જશો, પણ મહાપ્રભુજી આશીર્વાદ આપીને ઘર આપશે ને તો એવું આપશે કે જેમાં ઠાકોરજી પધરાવીને સેવા કરવા લાગશે. બસ આટલો ફરક છે. બીજાની કૃપાથી કદાચ સંસાર મળ્યો તો એ સંસારમાં બાંધનારું હશે. મહાપ્રભુજીની કૃપાથી સંબંધીઓ મળશે ને એ તો એ સેવામાં સહાયક મળશે. બસ ફરક એ છે અહીંયા આપવામાં આવતો સંસાર પણ પ્રભુને સાધનારો મળશે, જેનાથી તમારી ભક્તિ સિદ્ધ થશે. એવા સાધનો તમને આચાર્યો આપશે. તો શ્યામ સુખધામ જહાં નામ ઇનકે, જ્યાં યમુનાજીનું નામ છે ત્યાં સાક્ષાત ઠાકોરજી લીલા પરિકર સહિત ભક્તને ત્યાં પધારે છે. અહીંયા તમને વૈકુંઠ નથી લઈ જવાતા, અહીંયા તમને વ્રજમાં નથી લઈ જવાતા. અહીંયા તમે જ્યાં છો ત્યાં વ્રજ ઊભું કરાય છે. એટલે તમારા ઘરે ઠાકોરજી પધરાવવામાં આવે, તમારા વૈષ્ણવ વ્રજભક્તો છે એટલે તમારે ત્યાં ગોપી, ગ્વાલ આ બધા ઠાકોરજીની સેવામાં વ્રજભક્તો, તમારા ઘરે વ્રજભક્તો બિરાજે જ છે. તમારું ઘર જુઓ, તમારા ઘરે જો સેવા હોય તો યમુનાજી છે કે નહીં? ઝારીજી ભરો છો કે નહીં? તમારે ત્યાં યશોદાજી છે કે નહીં? તમારે ત્યાં સિંહાસન છે ને બિરાજવાનું ઠાકોરજી, એ યશોદાજીની ગોદ તો છે. તમારે ત્યાં સજાવટના જુદા જુદા ખીલોના છે કે નહીં? છે. તમારે ત્યાં ગાય છે કે નહીં? એ ગિરિરાજજીનું સ્વરૂપ છે. એમ જોવા જાઓ તો આખું લીલા પરિકર સહિત તમારા ઘરે ઠાકોરજી બિરાજે છે, કારણ તમે યમુનાષ્ટકના ખૂબ પાઠ કર્યા છે. અને યમુનાજીની કૃપાથી ખાલી શ્યામ નથી પધાર્યા, શ્યામ સુખધામ જહાં નામ ઇનકે. એટલે જ કોઈ બીજા પાઠ કરતું હોય ન કરતું હોય કદાચ વૈષ્ણવ, પણ યમુનાષ્ટક તો જરૂર કરતા. અને યમુનાજીમાં વિશેષ પ્રીતિ વૈષ્ણવને હોય છે. એ લોટીજી રૂપે બિરાજતા હોય, એ ચિત્રજી રૂપે બિરાજતા હોય, એ રજ રૂપે બિરાજતા હોય કે એમના નામ રૂપે બિરાજતા હોય. જો પ્રભુ એમના નામ રૂપે પણ બિરાજે છે એટલે નામને પણ સાધારણ નહીં કરવું. શ્યામ સુખધામ જહાં નામ ઇનકે. યમુનાજી પોતે હોય તો જુદી વાત છે, પણ જે ઘરમાં યા જે વ્યક્તિના મુખે યમુનાજીનું નામ છે ને એને ઠાકોરજી અને વ્રજભક્તો શોધતા શોધતા એની પાસે આવે છે. એ નિશ્ચિત વાત છે. આ ભગવદીઓ અને આચાર્યોની વાણી ક્યારે પણ મિથ્યા નથી હોતી અને એમાં ક્યારે પણ અતિશયોક્તિ નથી હોતી. જો કવિની કલ્પનામાં અતિશયોક્તિ હોય, એને જે પણ વર્ણન કરવું હોય ને એ થોડું વધારે એમાં મિર્ચ મસાલો નાખીને કરે જેથી એ રસનો અનુભવ વ્યક્તિને થાય. એટલે જ ઇતિહાસ જ્યારે લખાય છે ત્યારે એને બહુ જ હિસ્ટ્રીને બહુ ઓથેન્ટિક કેમ નથી માનતા? કારણ કે હંમેશા જે લોકો જીતે છે
એ લોકો ઇતિહાસ લખતા હોય છે. હારેલા લોકો ઇતિહાસ નથી લખતા. અને જ્યારે જીતેલા લોકો ઇતિહાસ લખે ત્યારે આખો ઇતિહાસ પોતાના દૃષ્ટિકોણથી લખાતો હોય છે. ભારતમાં ઘણીવાર હિસ્ટ્રી લખાઈ તો મોટા ભાગના અંગ્રેજોએ લખી. ભારતીયના મુખે જ્યારે ભારતનો ઇતિહાસ જુઓ તો તમને કંઈક જુદો લાગશે. અને પ્રજાની વચ્ચે તો એ રહે છે. તો જ્યારે ઇતિહાસની 3-4 ખામીઓ બતાવવામાં આવે કે જ્યારે હિસ્ટ્રી લખાતી હોય એમાં કઈ કઈ ભૂલો રહી, ઘણીવાર એમાં અતિશયોક્તિથી વર્ણન થતું હોય છે જેથી પોતાનો યશ પ્રસ્થાપિત થાય. તો એમાં નથી જતા, પણ ભગવદીઓની વાણીમાં અનુભવ હોય છે, કલ્પનાઓ નથી હોતી. કલ્પનાઓમાં અતિશયોક્તિ હોઈ શકે, અનુભવમાં ક્યારે અતિશયોક્તિ ન હોય. એટલા માટે અહીંયા જયારે હરિરાય મહાપ્રભુજી પોતે કહેતા હોય કે શ્યામ સુખધામ જહાં નામ ઇનકે, જ્યાં યમુનાજીના નામ છે ત્યાં સાક્ષાત ઠાકોરજી અને બ્રજમંડળ છે એમ કહ્યું. અને કહ્યું નિષદિના પ્રાણપતિ આય હિયમે બસે. અને જે મુખે નિત્ય યમનાષ્ટક થતા હોય, યમુનાજીના નામ લેવાતા હોય, 41 પદ ગવાતા હોય, એનું ફળ શું? નિષદિના પ્રાણપતિ આય હિયમે બસે. ઠાકોરજી હૃદયમાં આવીને વસી જાય છે અને એનું હૃદય જ સુખધામ ઠાકોરજી બનાવી દે છે. આ વિશેષતા છે. જેમ દયરામભાઈ પણ એમના દોડ પદોમાં અને કીર્તનોમાં એમ કહે છે કે જ્યારે શ્રી વલ્લભનું નામ લેવાય છે તો જેમ સારસ પક્ષી હોય ને એ યુગલમાં હોય, હંમેશા જોડે જ હોય, એકલું ના હોય. અને જેમ માદા જ્યાં હોય ત્યાં નર ગોતું ગોતું આવી જાય, એમ જ્યાં યમુનાજી અને મહાપ્રભુજીના નામ લેવાય છે ત્યાં ઠાકોરજી શોધતા શોધતા પહોંચી જ જતા હોય છે. એટલે યમુનાજીનું નામ એટલું મહાત્મ્ય રાખે છે કે પ્રભુને વશ કરનારું છે. આખા દુનિયાને વશ કરનારા ઠાકોરજી, પણ ઠાકોરજીને વશ કરનારા પ્રેમ કે ફંદતે ગહીજુ રાખે તુમ જા પઠાવત તહાં બધાવત. યમુનાજીએ પ્રેમના ફંદથી બાંધીને રાખ્યા છે. 2 માં છે પુષ્ટિ માર્ગમાં, એક ભક્તોની માં અને બીજી ભગવાનની માં. ભક્તોની માં શ્રી યમુનાજી, પ્રભુની માં યશોદાજી. બંનેમાં ફરક શું છે? ભગવાનની માએ ભગવાનને બાંધવાનો બહુ પ્રયાસ કર્યો, પણ 2 આંગળ નાનું જ પડ્યું દોરડું, બંધાયા નહીં પ્રભુ. સ્વેચ્છાએ બંધાયા જુદી વાત છે, પણ યશોદાજી બાંધી નથી શક્યા. પણ અમારી ભક્તોની માએ તો ઠાકોરજીને બાંધી રાખ્યા છે. શેનાથી? પ્રેમ કે ફંદતે ગહીજુ રાખે તુમ જા પઠાવત તહાં બધાવત. હવે તમે જ્યાં બતાવો ત્યાં ઠાકોરજી દોડીને પધારે છે. અને એટલા માટે જ્યારે યમુનાજી જે જીવ પર પ્રસન્ન થાય તો प्राणपति आए हियमे, निषदिना प्राणपति आए हियमे बसे, और जोई गावे सुजस भाग्य तिनके. અને જે યમુનાજીના યશોગાન કરી શકે છે, આ જે લોકો કાલે લોટી ઉત્સવના થયા મનોરથી, આજે ચુંદડી મનોરથના થયા, જે લોકો આ શ્રવણ યમુનાજીના સુયશ ગાઈ રહ્યા છે ને, ભાગ્ય તિનકે, જેના સૌભાગ્ય, જો યમુનાજીના યશ ગાવાથી સૌભાગ્ય મળે એ તો અડધી વાત છે, પણ જેનું સૌભાગ્ય હોય ને એ યમુનાજીના યશ ગાઈ શકે. સાચી વાત તો આ છે. આ બધું કરીને કૃપા નથી મળવાની, કૃપા થઈ તો આ બધું કરી શકશો. હું તો હંમેશા કૃપાને કારણ માનું. કોઈ કે ગ્રંથ વાંચવાથી, કોઈ કે યાત્રા કરવાથી, કોઈ કે પાઠ કરવાથી, કોઈ કે સેવા કર, આનાથી કૃપા થાય. અરે ના, કૃપા થાય એ જ સેવા કરી શકે, એ જ પાઠ બોલી શકે, એ જ યાત્રાએ જઈ શકે. કૃપા તો કારણમાં છે, પાયામાં છે. આપણે બધા જ આજે યમુનાજીના કૃપા પાત્ર થયા છીએ કે સાથે મળીને સુયશ ગાઈ રહ્યા છે. જોઈ ગાવે સુજસ ભાગ્ય તિનકે, એનું સૌભાગ્ય છે. મતલબ કહ્યું ને કે આપણું ભાગ્યોદય તો 550 વર્ષ પહેલા ચૈત્રવદ એકાદશીએ થઈ ગયું હતું. ભાગ્ય ન વલ્લભ ભૂતલાય. જે ક્ષણે મહાપ્રભુજી ભૂતલ પર આયા ને, આપણા બધાનો ભાગ્યોદય તારે થઈ ગયો. ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જો દે. એટલે તો 41 પદનો રેફરન્સ આપું તો કહ્યું ભાગ્ય સૌભાગ્યના દાત્રી યમુનાજી છે. લૌકિક અને અલૌકિક બંનેને આપનારા શ્રી યમુનાજી છે. તો જોઈ ગાવે સુજસ ભાગ્ય તિનકે, યેહી જગ મેં સાર કહત વારંવાર. આ જગમાં સાર રૂપે છે. તમારા જીવનનો સાર શું? કોઈ એમ પૂછે કે ચલો આટલા વર્ષ થયા તમને, કોઈને 40, કોઈને 50, કોઈને 60, કોઈને 70, તમને જીવનમાં સાર રૂપે શું મળ્યું? તમને શું લાગે છે? કયા
તમે અનેક કર્મો કર્યા, અનેક નિર્ણયો જીવનમાં લીધા. કયું એવું તમારો નિર્ણય જીવનનો જેનાથી તમને એમ લાગે કે આ 60 વર્ષના જીવનમાં સૌથી બેસ્ટ ડિસિઝન તમારું હતું? અને એ હતું તમે પુષ્ટાવીને જે દિવસે ઠાકોરજીને ઘરે પધરાવવાનો નિર્ણય કર્યો ને, એ તમારા લાઈફનો બેસ્ટ ડિસિઝન હતો. કારણ કે એ દિવસે તમારું ઘર વ્રજ બન્યું અને તમે વ્યક્તિમાંથી વૈષ્ણવમાંથી વ્રજભક્ત બની ગયા. અને જ્યાં પ્રભુ બિરાજે, જેના ઘરે એ તો વ્રજભક્ત છે. અવધતઃ જહાં રામ નિવાસ. તુલસીદાસજી કહ્યું અવધ ક્યાં છે? જ્યાં રામ રહે એ અવધ. એમ જ્યાં અમારો ઠાકોરજી રહે એ જ વ્રજ છે. તો મહાપ્રભુજી તો દરેકના ઘર વ્રજ બનાવ્યા છે. તો અહીંયા કહ્યું કે યેહી જગ મેં સાર કહત વારંવાર. હરિયાજી કહે હું વારંવાર કહું છું. આચાર્યો છે ને ઘણી વાર જયારે મળો ત્યારે એક ને એક વાત ઘડી કરે. કે આ એક ને એક વાત કેમ? તો કે આ પથ્થર પર પાણીનું ટીપું પડે ને ધીમે ધીમે રોજ, તે પથ્થરને ફાડી નાખે. એમ ઘણી વાર ઘણાના મુખેથી કહેવાયેલા વચનો એ કેવલ કાન સુધી નથી રહેતા, એ હૃદયની ભૂમિ ઉપર વવાઈ જાય છે. ગુરુ બોલીને વિચારોને વાવે છે. એ તમારા કાનનું રંજન નથી કરતો, એ કેવલ કાનને સુખ મળે એવી વાત નથી કરતો, પર તમારું હૃદય પરિવર્તન થઈ જાય એવી વાત કરે છે. એટલે જ કેમ કે આ કથા સત્સંગ શું છે? એ બીજ વાવવા જેવું છે. ખેડૂત જેમ બીજ વેરે, જ્યાં ફળદ્રુપ ભૂમિ હશે ત્યાં વવાઈ જશે, આત્મસાત થઈ જશે અને ત્યાં ફણગાઓ ફૂટવા લાગશે. એટલે જ વચનોને બીજ રૂપે માનવા, વચનોનો આદર આપણે ત્યાં કહ્યું છે. વચનો મિથ્યા ન જતા રહે, એ બહુ જ મહત્વ. ગુરુના તો હસવામાં પણ ઉપદેશ છે. આપણે તો ગોકુલનાથજીના હાસ્ય વચનામૃત છે. બીજાની વાત હસી કાઢીએ તો ચાલે, પણ ગુરુની વાત હસવામાં હોય ને એને સિરિયસલી લેવી, કારણ કે એનું હસવું પણ એક ઉપદેશ છે. ગુરુ તો પોતે એક સ્વરૂપ છે વચનોનું, આજ્ઞાનું, ચિંતનનું. અને જ્યારે એ કોઈ વાત કહેતો હોય અને એની સલાહ પણ આપણે તો આજ્ઞા માનવી, આમ કરો તો સારું, ત્યારે આજ્ઞા રૂપે જ એને સ્વીકારવી. આપણે ત્યાંનો તો એ વિધાન, સેવા કૃતે ગુરો આજ્ઞા. આજ્ઞાનું કેટલું બધું મહાત્મ્ય આપણે ત્યાં કહ્યું છે. દરેક વસ્તુમાં આજ્ઞા, દરેક વસ્તુમાં આજ્ઞા. એ આજ્ઞા બંધન નથી, તમારી સુરક્ષા છે. આપણે એમ માની દરેકમાં પૂછવાનું, દરેકમાં આજ્ઞા લેવાની. આપણને બંધન જેવું લાગે કે દરેકમાં આજ્ઞા. આજ્ઞા તમારી સુરક્ષા છે. કારણ તમે ક્યાં સેવા કરો છો, અને તમે સેવા કરો છો તો કેટલી ભૂલો થતી હશે. તો પછી ભૂલોના દોષે આપણને લાગે. આપણે સેવા નથી કરતા, આપણે તો ખાલી ગુરુ આજ્ઞાનું પાલન કરીએ છીએ. અને જ્યારે તમે પાલન કરો છો તો થતા દોષોનો પણ ભાર તમારા માથે નથી આવતો, કારણ કે તમે તો ચીંધેલું કરો છો. મને તો આમણે કહ્યું, આપણે કઈ કરતા હોય ને કઈ ભૂલ નીકળે, આપણે શું કહે, હું તો ઉભો તો મને તો આમણે કહ્યું કે આ કરો. એટલે કોના માથે જાય? જેને કહ્યું હોય એના માથે જાય. એટલે તુરંત આપણે એને બોલાય કે તમે કામ કહ્યું હતું, પછી એને ચોખવટ કરવી પડે. જેને ચીંધ્યું હોય એને કઈ ના કરવું પડે, પણ જેને કહ્યું હોય એના માથે આવે. એમ જ આપણને તો આજ્ઞાનું પાલન છે. અને આમ ઠાકોરજી પણ કહે તે આવો દોષ કર્યો, મેં તો આજ્ઞાનું પાલન કર્યું છે. અને જયારે આમ કહો છો મને તો આજ્ઞા હતી, ત્યારે છૂટી જાઓ છો. આપણે ત્યાં એટલે જ તો આજ્ઞા, રામદાસની વાર્તા પંખો કરવાની આજ્ઞા કરી કે ઠાકોરજીની સેવામાં રહેજે, ઠાકોરજી આરોગતા હોય ત્યારે પંખો કરજે, પણ દર્શન કરવાનો અધિકાર તારો નથી, એટલે આંખો ખોલતો નહીં. વિચાર કરો, ઠાકોરજી આરોગતા હોય સાક્ષાત અને પંખો કરવાની આપણને સેવા મળે, એવું પોસિબલ છે કે આંખ ના ખુલે? કઈ ને કઈ કેમે કરીને થોડી નાનકડી ઝીણી કરીને જોઈ તો લઈએ, એમ થાય કે શું થઈ રહ્યું. માણસને એમ છે કે જે કઈ થાય મારી જાણકારીમાં હોવું જોઈએ. તો આ તો જાન ઉપર આવી જાય જાણકારી, એવું થઈ જાય ઘણી વાર. તો ઠાકોરજી પરીક્ષા કરી કે તું આંખ ખોલ. કહ્યું કે મને મહાપ્રભુજીની આજ્ઞા નથી. આજ્ઞા પર કેવો વિશ્વાસ, અને ઠાકોરજી કેટલા પ્રસન્ન થયા એના પર. એ આજ્ઞા ઉપર જેને ભરોસો છે ને એને ભગવાન બહુ સહેલો થઈ જાય છે, એના પુષ્ટિનો પથ બહુ સરળ થઈ જાય છે. તો જોઈ ગાવે સુજસ યેહી જગ મેં સાર કહત વારંવાર.
વારંવાર આપણા આચાર્યો આપે અજહુ ચેત હેત એ કર ઇનસો હે ભારુ કી બીર. ભીર આપણે કહ્યું ને અજહુ ચેત, કહ્યું છું વારંવાર તને ચેતું છું, હજી ચેતી જા. મન તોસો કીતી કહી સમજાય. સુરદાસજી પણ કહે છે ને તને કેટલી વાર સમજાયું. નંદ નંદન કો આ પ્રીત કર પ્રભુથી. એટલે સુરદાસજી ગાન કરતા કહે છે મને તો એક વાર, બે વાર, ત્રણ વાર, કેટલી વાર. નંદ નંદન કે ચરણ કમલ નંદ નંદન કે ચરણ કમલ ભજ ભજ પાખંડ ચતુરાઈ मन तो समझा પાખંડ ચતુરાઈ ક્યાં સુધી. ચલ જીવનમાં તારે મેળવવું હતું, સ્થાન મળ્યું, ધન મળ્યું, સામર્થ્ય મળ્યું, બધું તને થાય કે આના વગર બધું નહીં થાય, ચલો એ કરી લીધું. હજી હવે તો તને જરૂર નથી આ બધા ખેલ કરવાની. હવે તારી કોઈ એવી આવશ્યકતા નથી રહી. હવે તને કોઈની ગરજ નથી. ક્યાં સુધી. જન્મત जन्मत मरत बहुत जुग बीते जन्मत मरत बहुत जुग बीते अजहू लाज કેટલા જન્મો એમને તે તો ગુમાવ્યા. જન્મ્યો મર્યો, જન્મ્યો મર્યો. કોઈ એક જ સ્ટાન્ડર્ડમાં ફેલ થાય, એક સ્ટાન્ડર્ડમાં કે 10th માં ફેલ થઈ ગયો, એ જ સ્ટાન્ડર્ડમાં ફરી એ વર્ષે જતા એની કેવી શરમ આવે. અરે બધા છોકરાઓ તો આગળ જતા રહ્યા હશે ને હું ત્યાં જ. સુરદાસ કે તને શરમ નથી આવતી? અહીંયા જ મરી મરી એ જ સ્ટાન્ડર્ડમાં ફરી જન્મ લે, ફરી જન્મ લે, ફરી હવે તો શર્મા, હવે તો આગળ વધી જા. जन्मत मर
श्याम सुखधाम जहां नाम इनके, જ્યાં યમુનાજીના નામ છે ત્યાં સાક્ષાત શ્યામ તો છે પણ સુખધામ સાથે શ્યામ છે. અને પ્રભુનું સુખધામ શું છે કે પ્રભુનું નિત્ય લીલા પરિકર, એ જ પ્રભુનું સુખધામ છે. યમુનાજીના નામ લો ત્યારે જો ઠાકોરજીનું નામ પુકારો ને તો પ્રભુ એકલા દોડીને આવે, પણ યમુનાજીનું નામ લો તો પ્રભુ એકલા ના આવે, પોતાના પરિકર સહિત કૃપા કરવા માટે પધારે. એટલે કે ગિરિરાજજી પધારે, વ્રજભક્તો પધારે, યમુનાજી પોતે તો બિરાજતા જ હોય, પણ ઠાકોરજી સ્વામીજી લીલા પરિકર સહિત પ્રગટ નયનન લીલા દિખાવે. 41 પદમાં કહ્યું ને કે આજ નેત્રોથી પ્રગટ લીલાના દર્શન થાય. અને પુષ્ટિ માર્ગની આ જ ફિલોસોફી છે. અહીંયા મર્યા પછી કોઈ ભગવતધામ ગોલોકધામમાં જશો એવા વાયદા નથી. અહીંયા તો એમ કહે કે આ જ દેહથી મારે ભગવત દર્શન કરવા છે, મારે લીલા પરિકરના દર્શન કરવા છે. ભક્તોનો તો આગ્રહ આવો રહ્યો છે. અને યમુનાજીની જે અષ્ટસિદ્ધિઓ બતાવી છે આચાર્યો યમુનાષ્ટકમાં વ્યાખ્યામાં, એમાં 4 સંયોગાત્મક, 4 વિપ્રયોગાત્મક અને સિદ્ધિ બતાવતા આચાર્યોએ કહ્યું કે આ જ નેત્રોથી પ્રગટ લીલાના દર્શન થાય. એ યમુનાજીની સિદ્ધિ છે. તનુ નવત્વની પ્રાપ્તિ થાય, લીલા રસનો અનુભવ થાય. આ બધી સિદ્ધિઓ યમુનાજીની માનવામાં આવી છે. અને પુષ્ટિ ભક્તિની આ જ સિદ્ધિઓ છે. પુષ્ટિ ભક્તિ માર્ગમાં તમને કોઈ એવું સામર્થ્ય નથી આપવામાં આવતું કે જેથી તમે કોઈ ને કોઈ પ્રકારથી સંસાર આસક્ત થાવ. એવું ભગવાન તમને કોઈ આપવામાં રસ ધરાવતા નથી. કદાચ વસ્તુ પદાર્થ પણ આપે તો શું કે પુષ્ટિ માર્ગમાં તમને ક્યારે ધન, સુખ, ઘર, વૈભવ નહીં મળે? ના, મળશે. ફરક શું છે કે ફરક એ છે બીજા કોઈ આપશે ઘર તો એ ઘરની જંજાળમાં ફસાઈ જશો, પણ મહાપ્રભુજી આશીર્વાદ આપીને ઘર આપશે ને તો એવું આપશે કે જેમાં ઠાકોરજી પધરાવીને સેવા કરવા લાગશો. બસ આટલો ફરક છે. બીજાની કૃપાથી કદાચ સંસાર મળ્યો તો એ સંસારમાં બાંધનારું હશે. મહાપ્રભુજીની કૃપાથી સંબંધીઓ મળશે ને એ તો એ સેવામાં સહાયક મળશે. બસ ફરક એ છે અહીંયા આપવામાં આવતો સંસાર પણ પ્રભુને સાધનારો મળશે. જેનાથી તમારી ભક્તિ સિદ્ધ થશે એવા સાધનો તમને આચાર્યો આપશે. તો શ્યામ સુખધામ જહાં નામ ઇનકે, જ્યાં યમુનાજીનું નામ છે ત્યાં સાક્ષાત ઠાકોરજી લીલા પરિકર સહિત ભક્તને ત્યાં પધારે છે. અહીંયા તમને વૈકુંઠ નથી લઈ જવાતા, અહીંયા તમને વ્રજમાં નથી લઈ જવાતા, અહીંયા તમે જ્યાં છો ત્યાં વ્રજ ઊભું કરાય છે. એટલે તમારા ઘરે ઠાકોરજી પધરાવવામાં આવે, તમારા વૈષ્ણવ વ્રજભક્તો છે એટલે તમારે ત્યાં ગોપી, ગ્વાલ આ બધા ઠાકોરજીની સેવામાં વ્રજભક્તો, તમારા ઘરે વ્રજભક્તો બિરાજે જ છે. તમારું ઘર જુઓ, તમારા ઘરે જો સેવા હોય તો યમુનાજી છે કે નહીં? ઝારીજી ભરો છો કે નહીં? તમારે ત્યાં યશોદાજી છે કે નહીં? તમારે ત્યાં સિંહાસન છે ને બિરાજવાનું ઠાકોરજી, એ યશોદાજીની ગોદ તો છે. તમારે ત્યાં સજાવટના જુદા જુદા ખીલોના છે કે નહીં? છે. તમારે ત્યાં ગાય છે કે નહીં? એ ગિરિરાજજીનું સ્વરૂપ છે. એમ જોવા જાઓ તો આખું લીલા પરિકર સહિત તમારા ઘરે ઠાકોરજી બિરાજે છે, કારણ તમે યમુનાષ્ટકના ખૂબ પાઠ કર્યા છે. અને યમુનાજીની કૃપાથી ખાલી શ્યામ નથી પધાર્યા, શ્યામ સુખધામ જહાં નામ ઇનકે. એટલે જ કોઈ બીજા પાઠ કરતું હોય ન કરતું હોય કદાચ વૈષ્ણવ, પણ યમુનાષ્ટક તો જરૂર કરતા. અને યમુનાજીમાં વિશેષ પ્રીતિ વૈષ્ણવને હોય છે. એ લોટીજી રૂપે બિરાજતા હોય, એ ચિત્રજી રૂપે બિરાજતા હોય, એ રજ રૂપે બિરાજતા હોય કે એમના નામ રૂપે બિરાજતા હોય. જો પ્રભુ એમના નામ રૂપે પણ બિરાજે છે એટલે નામને પણ સાધારણ નહીં કરવું. શ્યામ સુખધામ જહાં નામ ઇનકે. યમુનાજી પોતે હોય તો જુદી વાત છે, પણ જે ઘરમાં યા જે વ્યક્તિના મુખે યમુનાજીનું નામ છે ને એને ઠાકોરજી અને વ્રજભક્તો શોધતા શોધતા એની પાસે આવે છે. એ નિશ્ચિત વાત છે. આ ભગવદીઓ અને આચાર્યોની વાણી ક્યારે પણ મિથ્યા નથી હોતી અને એમાં ક્યારે પણ અતિશયોક્તિ નથી હોતી. જો કવિની કલ્પનામાં અતિશયોક્તિ હોય, એને જે પણ વર્ણન કરવું હોય ને એ થોડું વધારે એમાં મિર્ચ મસાલો નાખીને કરે જેથી એ રસનો અનુભવ વ્યક્તિને થાય. એટલે જ ઇતિહાસ જ્યારે લખાય છે ત્યારે એને બહુ જ હિસ્ટ્રીને બહુ ઓથેન્ટિક કેમ નથી માનતા? કારણ કે હંમેશા જે લોકો જીતે છે
એ લોકો ઇતિહાસ લખતા હોય છે. હારેલા લોકો ઇતિહાસ નથી લખતા. અને જ્યારે જીતેલા લોકો ઇતિહાસ લખે ત્યારે આખો ઇતિહાસ પોતાના દ્રષ્ટિકોણથી લખાતો હોય છે. ભારતમાં ઘણીવાર હિસ્ટ્રી લખાઈ તો મોટા ભાગના અંગ્રેજોએ લખી. ભારતીયના મુખે જ્યારે ભારતનો ઇતિહાસ જુઓ તો તમને કંઈક જુદો લાગશે. અને પ્રજાની વચ્ચે તો એ રહે છે. તો જ્યારે ઇતિહાસની 3-4 ખામીઓ બતાવવામાં આવે કે જ્યારે હિસ્ટ્રી લખાતી હોય એમાં કઈ કઈ ભૂલો રહી, ઘણીવાર એમાં અતિશયોક્તિથી વર્ણન થતું હોય છે જેથી પોતાનો યશ પ્રસ્થાપિત થાય. તો એમાં નથી જતા, પણ ભગવદીઓની વાણીમાં અનુભવ હોય છે, કલ્પનાઓ નથી હોતી. કલ્પનાઓમાં અતિશયોક્તિ હોઈ શકે, અનુભવમાં ક્યારે અતિશયોક્તિ ન હોય. એટલા માટે અહીંયા જયારે હરિરાય મહાપ્રભુજી પોતે કહેતા હોય કે શ્યામ સુખધામ જહાં નામ ઇનકે, જ્યાં યમુનાજીના નામ છે ત્યાં સાક્ષાત ઠાકોરજી અને બ્રજમંડળ છે એમ કહ્યું. અને કહ્યું નિષદિના પ્રાણપતિ આય હિયમે બસે. અને જે મુખે નિત્ય યમનાષ્ટક થતા હોય, યમુનાજીના નામ લેવાતા હોય, 41 પદ ગવાતા હોય, એનું ફળ શું? નિષદિના પ્રાણપતિ આય હિયમે બસે. ઠાકોરજી હૃદયમાં આવીને વસી જાય છે અને એનું હૃદય જ સુખધામ ઠાકોરજી બનાવી દે છે. આ વિશેષતા છે. જેમ દયરામભાઈ પણ એમના દોડ પદોમાં અને કીર્તનોમાં એમ કહે છે કે જ્યારે શ્રી વલ્લભનું નામ લેવાય છે તો જેમ સારસ પક્ષી હોય ને એ યુગલમાં હોય, હંમેશા જોડે જ હોય, એકલું ના હોય. અને જેમ માદા જ્યાં હોય ત્યાં નર ગોતું ગોતું આવી જાય, એમ જ્યાં યમુનાજી અને મહાપ્રભુજીના નામ લેવાય છે ત્યાં ઠાકોરજી શોધતા શોધતા પહોંચી જ જતા હોય છે. એટલે યમુનાજીનું નામ એટલું મહાત્મ્ય રાખે છે કે પ્રભુને વશ કરનારું છે. આખા દુનિયાને વશ કરનારા ઠાકોરજી, પણ ઠાકોરજીને વશ કરનારા પ્રેમ કે ફંદતે ગહીજુ રાખે તુમ જા પઠાવત તહાં વધાવત. યમુનાજીએ પ્રેમના ફંદથી બાંધીને રાખે છે. 2 માં છે પુષ્ટિ માર્ગમાં, એક ભક્તોની માં અને બીજી ભગવાનની માં. ભક્તોની માં શ્રી યમુનાજી, પ્રભુની માં યશોદાજી. બંનેમાં ફરક શું છે? ભગવાનની માએ ભગવાનને બાંધવાનો બહુ પ્રયાસ કર્યો, પણ 2 આંગળ નાનું જ પડ્યું દોરડું, બંધાયા નહીં પ્રભુ. સ્વેચ્છાએ બંધાયા જુદી વાત છે, પણ યશોદાજી બાંધી નથી શક્યા. પણ અમારી ભક્તોની માએ તો ઠાકોરજીને બાંધી રાખ્યા છે. શેનાથી? પ્રેમ કે ફંદતે ગહીજુ રાખે તુમ જા પઠાવત તહાં બધાવત. હવે તમે જ્યાં બતાવો ત્યાં ઠાકોરજી દોડીને પધારે છે. અને એટલા માટે જ્યારે યમુનાજી જે જીવ પર પ્રસન્ન થાય તો प्राणपति आए हियमे, निषदिना प्राणपति आए हियमे बसे, और जोई गावे सुजस भाग्य तिनके. અને જે યમુનાજીના યશોગાન કરી શકે છે, આ જે લોકો કાલે લોટી ઉત્સવના થયા મનોરથી, આજે ચુંદડી મનોરથના થયા, જે લોકો આ શ્રવણ યમુનાજીના સુયશ ગાઈ રહ્યા છે ને, ભાગ્ય તિનકે, જેના સૌભાગ્ય, જો યમુનાજીના યશ ગાવાથી સૌભાગ્ય મળે એ તો અડધી વાત છે, પણ જેનું સૌભાગ્ય હોય ને એ યમુનાજીના યશ ગાઈ શકે. સાચી વાત તો આ છે. આ બધું કરીને કૃપા નથી મળવાની, કૃપા થઈ તો આ બધું કરી શકશો. હું તો હંમેશા કૃપાને કારણ માનું. કોઈ કે ગ્રંથ વાંચવાથી, કોઈ કે યાત્રા કરવાથી, કોઈ કે પાઠ કરવાથી, કોઈ કે સેવા કર, આનાથી કૃપા થાય. અરે ના, કૃપા થાય એ જ સેવા કરી શકે, એ જ પાઠ બોલી શકે, એ જ યાત્રાએ જઈ શકે. કૃપા તો કારણમાં છે, પાયામાં છે. આપણે બધા જ આજે યમુનાજીના કૃપા પાત્ર થયા છીએ કે સાથે મળીને સુયશ ગાઈ રહ્યા છે. જોઈ ગાવે સુજસ ભાગ્ય તિનકે, એનું સૌભાગ્ય છે. મેં તો કહ્યું ને કે આપણું ભાગ્યોદય તો 550 વર્ષ પહેલા ચૈત્રવદ એકાદશીએ થઈ ગયું હતું. ભાગ્ય ન વલ્લભ ભૂતલાય. જે ક્ષણે મહાપ્રભુજી ભૂતલ પર આયા ને, આપણા બધાનો ભાગ્યોદય તારે થઈ ગયો. ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જો દે. એટલે તો 41 પદનો રેફરન્સ આપું તો કહ્યું ભાગ્ય સૌભાગ્યના દાત્રી યમુનાજી છે. લૌકિક અને અલૌકિક બંનેને આપનારા શ્રી યમુનાજી છે. તો જોઈ ગાવે સુજસ ભાગ્ય તિનકે, યેહી જગ મેં સાર કહત વારંવાર. આ જગમાં સાર રૂપે છે. તમારા જીવનનો સાર શું? કોઈ એમ પૂછે કે ચલો આટલા વર્ષ થયા તમને, કોઈને 40, કોઈને 50, કોઈને 60, કોઈને 70, તમને જીવનમાં સાર રૂપે શું મળ્યું? તમને શું લાગે છે? કયા
તમે અનેક કર્મો કર્યા, અનેક નિર્ણયો જીવનમાં લીધા. કયું એવું તમારો નિર્ણય જીવનનો જેનાથી તમને એમ લાગે કે આ 60 વર્ષના જીવનમાં સૌથી બેસ્ટ ડિસિઝન તમારું હતું? અને એ હતું તમે પુષ્ટાવીને જે દિવસે ઠાકોરજીને ઘરે પધરાવવાનો નિર્ણય કર્યો ને, એ તમારા લાઈફનો બેસ્ટ ડિસિઝન હતો. કારણ કે એ દિવસે તમારું ઘર વ્રજ બન્યું અને તમે વ્યક્તિમાંથી વૈષ્ણવ, વૈષ્ણવમાંથી વ્રજભક્ત બની ગયા. અને જ્યાં પ્રભુ બિરાજે, જેના ઘરે એ તો વ્રજભક્ત છે. અવધતઃ જહાં રામ નિવાસુ. તુલસીદાસજી કહ્યું ને, અવધ ક્યાં છે? જ્યાં રામ રહે એ અવધ. એમ જ્યાં અમારો ઠાકોરજી રહે એ જ વ્રજ છે. તો મહાપ્રભુજીએ તો દરેકના ઘર વ્રજ બનાવ્યા છે. તો અહીંયા કહ્યું કે યેહી જગ મેં સાર કહત વારંવાર. હરિયાજી કહે હું વારંવાર કહું છું. આચાર્યો છે ને ઘણી વાર જયારે મળો ત્યારે એક ને એક વાત ઘડી ઘડી કરે કે આ એક ને એક વાત કેમ? તો કે આ પથ્થર પર પાણીનું ટીપું પડે ને ધીમે ધીમે રોજ, તે પથ્થરને ફાડી નાખે. એમ ઘણી વાર ઘણાના મુખેથી કહેવાયેલા વચનો એ કેવલ કાન સુધી નથી રહેતા, એ હૃદયની ભૂમિ ઉપર વવાઈ જાય છે. ગુરુ બોલીને વિચારોને વાવે છે. એ તમારા કાનનું રંજન નથી કરતો, એ કેવલ કાનને સુખ મળે એવી વાત નથી કરતો, પરંતુ તમારું હૃદય પરિવર્તન થઈ જાય એવી વાત કરે છે. એટલે જ કેમ કે આ કથા સત્સંગ શું છે? એ બીજ વાવવા જેવું છે. ખેડૂત જેમ બીજ વેરે, જ્યાં ફળદ્રુપ ભૂમિ હશે ત્યાં વવાઈ જશે, આત્મસાત થઈ જશે અને ત્યાં ફણગાઓ ફૂટવા લાગશે. એટલે જ વચનોને બીજ રૂપે માનવા, વચનોનો આદર આપણે ત્યાં કહ્યું છે. વચનો મિથ્યા ન જતા રહે, એ બહુ જ મહત્વ. ગુરુના તો હસવામાં પણ ઉપદેશ છે. આપણે તો ગોકુલનાથજીના હાસ્ય વચનામૃત છે. બીજાની વાત હસી કાઢીએ તો ચાલે, પણ ગુરુની વાત હસવામાં હોય ને એને સિરિયસલી લેવી, કારણ કે એનું હસવું પણ એક ઉપદેશ છે. ગુરુ તો પોતે એક સ્વરૂપ છે વચનોનું, આજ્ઞાનું, ચિંતનનું. અને જ્યારે એ કોઈ વાત કહેતો હોય અને એની સલાહ પણ આપણે તો આજ્ઞા માનવી, આમ કરો તો સારું, ત્યારે આજ્ઞા રૂપે જ એને સ્વીકારવી. આપણે ત્યાંનો તો એ વિધાન, સેવા કૃતેર ગુરોર આજ્ઞા. આજ્ઞાનું કેટલું બધું મહાત્મ્ય આપણે ત્યાં કહ્યું છે. દરેક વસ્તુમાં આજ્ઞા, દરેક વસ્તુમાં આજ્ઞા. એ આજ્ઞા બંધન નથી, તમારી સુરક્ષા છે. આપણે એમ માની દરેકમાં પૂછવાનું, દરેકમાં આજ્ઞા લેવાની. આપણને બંધન જેવું લાગે કે દરેકમાં આજ્ઞા. આજ્ઞા તમારી સુરક્ષા છે. કારણ તમે ક્યાં સેવા કરો છો, અને તમે સેવા કરો છો તો કેટલી ભૂલો થતી હશે, તો પછી ભૂલોના દોષે આપણને લાગે. આપણે સેવા નથી કરતા, આપણે તો ખાલી ગુરુ આજ્ઞાનું પાલન કરીએ છીએ. અને જ્યારે તમે પાલન કરો છો તો થતા દોષોનો પણ ભાર તમારા માથે નથી આવતો, કારણ કે તમે તો ચીંધેલું કરો છો. મને તો આમણે કહ્યું, આપણે કઈ કરતા હોય ને કઈ ભૂલ નીકળે, આપણે શું કહે, હું તો ઉભો તો મને તો આમણે કહ્યું કે આ કરો. એટલે કોના માથે જાય? જેને કહ્યું હોય એના માથે જાય. એટલે તુરંત આપણે એને બોલાય કે તમે કામ કહ્યું હતું, પછી એને ચોખવટ કરવી પડે. જેને ચીંધ્યું હોય એને કઈ ના કરવું પડે, પણ જેને કહ્યું હોય એના માથે આવે. એમ જ આપણને તો આજ્ઞાનું પાલન છે. અને આમ ઠાકોરજી પણ ક્યારે તે આવો દોષ કર્યો, મેં તો આજ્ઞાનું પાલન કર્યું છે. અને જયારે આમ કહો છો મને તો આજ્ઞા હતી, ત્યારે છૂટી જાઓ છો. આપણે ત્યાં એટલે જ તો આજ્ઞા, રામદાસની વાર્તા પંખો કરવાની આજ્ઞા કરી કે ઠાકોરજીની સેવામાં રહેજે, ઠાકોરજી આરોગતા હોય ત્યારે પંખો કરજે, પણ દર્શન કરવાનો અધિકાર તારો નથી, એટલે આંખો ખોલતો નહીં. વિચાર કરો, ઠાકોરજી આરોગતા હોય સાક્ષાત અને પંખો કરવાની આપણને સેવા મળે, એવું પોસિબલ છે કે આંખ ના ખુલે? કઈ ને કઈ કેમે કરીને થોડી નાનકડી ઝીણી કરીને જોઈ તો લઈએ, એમ થાય કે શું થઈ રહ્યું. માણસને એમ છે કે જે કઈ થાય મારી જાણકારીમાં હોવું જોઈએ. તો આ તો જાન ઉપર આવી જાય જાણકારી, એવું થઈ જાય ઘણી વાર. તો ઠાકોરજી પરીક્ષા કરી કે તું આંખ ખોલ. કહ્યું કે મને મહાપ્રભુજીની આજ્ઞા નથી. આજ્ઞા પર કેવો વિશ્વાસ, અને ઠાકોરજી કેટલા પ્રસન્ન થયા એના પર. એ આજ્ઞા ઉપર જેને ભરોસો છે ને, એને ભગવાન બહુ સહેલો થઈ જાય છે, એના પુષ્ટિનો પથ બહુ સરળ થઈ જાય છે.